એક કોરિયન ફિલ્મ હતી, ઓસ્કાર મળ્યો હતો એને. એનું નામ હતું પેરાસાઇટ. વાર્તામાં બહુ બધું હતું એની, પણ જ્યારે વરસાદ પડે ત્યારે માણસો કેવી રીતે બે ભાગમાં વહેંચાઈ જાય છે એ બહુ સરસ રીતે દર્શાવાયું છે. એક બાજુ સક્ષમ માણસો જ્યારે વરસાદ આવતાની સાથે જ ખુશનુમા વાતાવરણને માણવા લાગે છે, એન્જોય કરે છે, ત્યારે બીજી બાજુ ચોમાસું આવતા જ વસ્તીમાં રોગચાળો ઊંચકાય છે. અને આ વખતે ફરી એકવાર ફેલાયો છે ચાંદીપુરા વાયરસનો કહેર. અને આનો ડર એટલે લાગે છે કેમ કે ચાંદીપુરા થયો છે એવું કશું ખબર પડે એ પહેલાં જ બાળકનો જીવ જતો રહે છે. ગુજરાતમાં ક્યાં ક્યાં છે આ વાયરસ, તેના લક્ષણો શું, બચવું કેવી રીતે, એની દવા શું, એ વિષય પર કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં આ જીવલેણ વાયરસ ઝડપથી ફેલાઈ ગયો છે. એના કારણે આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ છે. અત્યાર સુધીમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસને તેના શંકાસ્પદ લક્ષણોને કારણે બાળકોના મૃત્યુના સમાચાર જે સામે આવ્યા, એમાં અત્યાર સુધીમાં 13 જુલાઈ સુધીમાં કુલ 12 બાળકોના મૃત્યુ થઈ ગયા છે. 3 પોઝિટિવ ઓફિશિયલી નોંધાયા હતા. 9 શંકાસ્પદ કેસવાળા બાળકોના મૃત્યુ થયા છે. હજુ 2 કેસ એવા છે કે જે પોઝિટિવ આવ્યા છે, ગાંધીનગર સિવિલમાં દાખલ છે. અન્ય 5 શંકાસ્પદ માસૂમ રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની સત્તાવાર માહિતી અને લેબોરેટરીના રિપોર્ટના આધાર પર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3 બાળકોના મોત ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવવાને કારણે થયા, જેમાં પંચમહાલના ગોધરા ખાતે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન જ 2 બાળકના મૃત્યુ થયા હતા. જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા રાજસ્થાનના એક બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો, ત્યારબાદ તેનું મૃત્યુ થયું. જેમાં ગોધરા તાલુકાના વિંજોલ અને સરદારપુરા ગામના 2 બાળકનો અગાઉ જ મૃત્યુ થયા હતા. ગત 12 જુલાઈના રોજ વધારે 2 માસૂમે જીવ ગુમાવ્યા, જેમાં મણિપુર ગામના 1 વર્ષના સચિન રાઠવાનું 1 વર્ષની ઉંમર હતી આ બાળકની. એ સચિન રાઠવાને અમદાવાદ લઈ જવામાં આવે એની પહેલાં જ રસ્તામાં કમકમાટીભર્યું મૃત્યુ થયું. કાલોલ તાલુકાનું ગોડા ગામ, 2 વર્ષનો આશીષ નાયક, માત્ર 2 વર્ષનું બાળક, વડોદરા રિફર કરાયું, સારવાર દરમિયાન મૃત્યુ થયું. કોરોનાની જેમ આ વાયરસ એક માણસથી બીજા માણસમાં ખાંસી ખાવાથી કે અડવાથી નથી ફેલાતો. આ એક વેક્ટર બોર્ન એટલે કે જીવજંતુ દ્વારા ફેલાતો રોગ છે, જે મુખ્યત્વે સેન્ડ ફ્લાય નામના ઝીણા મચ્છર જેવી માખીના કરડવાથી ફેલાય છે. આ માખીઓ રહે ક્યાં છે? તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, કાચા માટીના મકાનોમાં, દિવાલની તિરાડોમાં કે અંધારાવાળી જગ્યાએ. ચોમાસામાં એનો ઉપદ્રવ વધી જાય છે. એ સિવાય ઈતરડી પણ આ વાયરસ ફેલાવી શકે છે, જે પ્રાણીઓમાં જોવા મળે છે. આ વાયરસ 15 વર્ષથી ઓછી ઉંમરના અને ખાસ તો 2 વર્ષથી લઈને 9 વર્ષના બાળકોને સૌથી વધારે ટાર્ગેટ કરે છે, કારણ કે આ બાળકોની રોગપ્રતિકારક શક્તિ હજી સુધી પૂરી વિકસી નથી હોતી. આ વાયરસ શરીરમાં ગયા પછી 24 થી 48 કલાકમાં જીવલેણ બની જાય છે, જેને તબીબી ભાષામાં એક્યુટ એન્સેફાલિટીસ સિન્ડ્રોમ એટલે કે મગજનો તાવ કહેવાય છે. જો બાળકને આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો એને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાઓ, સહેજ પણ રાહ નહીં જોતા. એના લક્ષણો છે અચાનક જ ખૂબ તીવ્ર તાવ આવી જવો, સતત ઉલટીઓ થવી અને માથું દુખવું, ખેંચ, આંચકી, ફીટ આવતી હોય બાળકને એવું લાગે, બાળક અતિશય સુસ્તીમાં આવી જાય, હલવા ચલવાનું બંધ કરી દે અથવા બેભાન થઈ જાય. જો કે આ બીમારીમાં સૌથી ખતરનાક વાત એ છે કે અત્યાર સુધી આખી દુનિયામાં ચાંદીપુરા વાયરસની કોઈ જ ચોક્કસ એન્ટીવાયરલ દવા કે માન્ય એની વેક્સિન, એની રસી શોધાઈ જ નથી. આ પણ તો દુનિયાની અસમાનતાની જ વાર્તા છે, કેમ કે એક બાજુ 2 વર્ષના બાળકો મરી રહ્યા છે, પણ છતાંય એની દવા નથી શોધાઈ, કેમ કે આ વાયરસ કોમન નથી અને મોટે ભાગે ગ્રામ્ય વિસ્તાર કે પછી ગરીબ વસ્તીઓમાં થતો રોગ છે. રસી બનાવવાવાળાને કદાચ કોઈ મોટો પ્રોફિટ નહીં દેખાતો હોય, અને એટલે જ અનેક બાળકોના મૃત્યુ પછી પણ આના પર કોઈ ખાસ રિસર્ચ નથી થયું. એનો મતલબ એ છે કે ધ્યાન આપણે જાતે રાખવાનું છે. કેવી રીતે રાખશો? આખી બાઈના કપડાં પહેરાવો. ચોમાસા દરમિયાન બાળકોને ઘરની બહાર રમવા મોકલો ત્યારે એને ફૂલ સ્લીવનો શર્ટ અથવા પેન્ટ પહેરાવો, જેથી એને માખી ન કરડી શકે. મચ્છરદાનીનો ઉપયોગ કરો. રાત્રે કે દિવસે બાળકોને સોડાવતી વખતે મસ્કીટો નેટ, મચ્છરદાનીનો ખાસ આગ્રહ રાખો. ઘરની આસપાસ કાદવ, કીચડ, કચરો ન થવા દો. કાચી દિવાલ કે તિરાડો હોય તો એને માટી અથવા સિમેન્ટથી ભરી દો, જેથી ત્યાં સેન્ડફ્લાય, એ માખી જે છે એ આવીને ઈંડા ન મૂકી શકે. આરોગ્ય વિભાગ દ્વારા ગામડાઓમાં ડસ્ટિંગ પાવડર છાંટવામાં આવે છે, એમાં સહકાર આપો. અને સૌથી મોટી વાત, બાળકને તાવ આવે તો એને ઘરે દવા કરી દઈશું કે પછી મેડિકલ સ્ટોરમાંથી જાતે પેરાસિટામોલ લઈને ખવડાવી દઈશું એવું ન કરો. એને બદલે તરત જ નજીકના સરકારી દવાખાના કે ડૉક્ટર પાસે જાઓ. આ વાયરસ આવ્યો ક્યાંથી છે ખબર છે? ઘણા લોકોને લાગશે કે આ કોઈ ચાઇનીઝ વાયરસ હશે, પણ ના, આ વાયરસ ભારતીય છે.
વર્ષ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા નામના ગામમાં એક દર્દીના લોહીમાંથી આ સેમ્પલ મળી આવ્યું અને એટલે જ આ વાયરસનું નામ આપણે ચાંદીપુરા વાયરસ રાખ્યું. આ વાયરસ રેબડોવાયરિડિસ ફેમિલીનો છે. એ જ ફેમિલી જે હડકવા રેબિસનો વાયરસ ફેલાવે છે. એ સીધો જ મગજ પર હુમલો કરે છે.